ભાવનગર શહેરમાં આજરોજ બેંકોનો મહામેળાવડો યોજવામાં આવ્યો હતો, જે ભાવનગર જિલ્લાના કલેક્ટર મનીષ બંસલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. બેંકોનો આ મહામેળાવડો ખાસ કરીને જે લોકો અશિક્ષિત છે અને અજ્ઞાનતા ધરાવે છે, જેના કારણે તેમની થાપણ બેંકમાં પડી રહે છે, તેમજ મૃત્યુ થવાના પગલે પણ થાપણો બેંકમાં પડી રહે છે, જે અંતમાં આરબીઆઈના ડેફ ફંડમાં જમા થાય છે. આથી લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આ મહામેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. तो वो पैसा 10 साल वेट करती है गवर्नमेंट, और उसके बाद गवर्नमेंट का इंस्ट्रक्शन ऐसा है कि वो किसी बैंक के प्रॉफिट एंड लॉस में नहीं जाना चाहिए, वो भारत सरकार को हमें दे देना। कोई भी किसी की दुर्घटनावश कोई डेथ हो गई, या कोई कंट्री छोड़ के चले गए, या किसी की ऐसी तबीयत खराब हो गई जिनको याद नहीं रहा, किसी भी कारणवश अगर वो अपना पैसा लेने से भूल गए बैंक से, अगले 10 साल तक आपका पैसा बैंक के पास रहेगा, और 10 साल के बाद बैंक अपने पास नहीं रख सकता है, बैंक के प्रॉफिट एंड लॉस में नहीं आएगा, हम वो भारत सरकार को दें। ખાતેદારોને પરત કરવા માટે ભાવનગર જિલ્લાની તમામ બેંકો દ્વારા મહામેળાવડો આયોજિત કરવામાં આવ્યો છે, જે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશની 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બરના 2025ના સમયગાળા દરમિયાન ચાલશે, જેનો દાવો 30 દિવસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કર્યા તારીખથી બેંક ઓફ ઇન્ડિયા મંજૂર કરશે.